વંદે ગુજરાત. નમસ્કાર. બાયસેગના આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ રૂમમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો ટોપિક છે સિંગલ ફેઝિંગ પ્રિવેન્ટર, જે ઇલેક્ટ્રિશિયન ટ્રેડને અનુરૂપ છે. આજે આપણે જોઈશું કે સિંગલ ફેઝિંગમાં શું ફોલ્ટ થાય તો સિંગલ ફેઝિંગ થાય અને તેને થતું અટકાવવા માટે શું શું પગલાં લેવા જોઈએ અને કયા કયા ડિવાઇસ યુઝ થાય છે સિંગલ ફેઝિંગ ના થાય તેના માટે. તો સિંગલ ફેઝિંગ એ ઇન્ડક્શન મોટર માટે ખૂબ જ મેજર પ્રોબ્લેમ છે અને તેને કારણે મોટરને ડેમેજ થવાની શક્યતા ઘણી ખૂબ વધારે રહેલી છે. ઇન્ડક્શન મોટરને સ્ટાર્ટ થવા માટે 3 ફેઝ સપ્લાય ખૂબ જરૂરી હોય છે. અગર ચાલુ કન્ડિશનમાં ઇન્ડક્શન મોટરની ચાલુ કન્ડિશનમાં અગર કોઈપણ એક ફેઝ કોઈપણ કારણે ડેમેજ થઈ જાય અથવા તો ફેલ થઈ જાય તો બીજા જે હેલ્ધી 2 ફેઝ હોય છે તે ઓવર કરંટ લઈને 3 ફેઝ ઇન્ડક્શન મોટરને ચાલુ રાખે છે, જે લાંબા ગાળે હીટિંગ કરે છે મોટરને અને મોટર બળી જવાની શક્યતા રહેલી હોય છે. જો સ્ટાર્ટિંગના ટાઈમે જો એક ફેઝ બળી ગયેલો હોય અથવા તો ઓપન થઈ ગયેલો હોય અથવા તો સિંગલ ફેઝિંગ થયેલું હોય તો મોટર સ્ટાર્ટ થશે જ નહીં. પણ જો મોટર એકવાર સ્ટાર્ટ થઈ ગઈ અને થોડા સમય બાદ સિંગલ ફેઝિંગની ઘટના થઈ તો શું થશે? તો જ્યારે મોટર 3 ફેઝ મોટર ચાલુ હોય છે હેલ્ધી કન્ડિશનમાં અને થોડા ટાઈમ બાદ સિંગલ ફેઝિંગની ઘટના થઈ, એટલે કે કોઈ એક ફેઝ ઓપન થઈ ગયો અથવા શોર્ટ સર્કિટ થઈ ગયો અથવા તો ઓવરલોડ થવાના કારણે સિંગલ ફેઝિંગની ઘટના થઈ, તો બીજા જે હેલ્ધી 2 ફેઝ હશે તે 1.73 ગણો કરંટ લઈને મોટરને ફરતી રાખશે. એટલે કે જે પહેલે હેલ્ધી કન્ડિશનમાં કરંટ લેતી હતી આર ફેઝ, વાય ફેઝ, બી ફેઝ, તે સિંગલ ફેઝિંગની ઘટના પછી 1.73 ગણો કરંટ લઈને મોટરને ચાલુ રાખશે, જેને આપણે ઓવરલોડ કરંટ તરીકે ઓળખીએ. સિંગલ ફેઝિંગને કારણે જે મોટર બર્નઆઉટ થવાની શક્યતા રહે છે તો તેના પ્રોટેક્શન માટે શું જરૂરી છે? તો આપણે જોયું તેમ કે જ્યારે મોટર સ્ટાર્ટ થઈ ગઈ એકવાર અને પછી તેમાં સિંગલ ફેઝિંગ થયું તો બીજા જે 2 હેલ્ધી ફેઝ હોય છે તે 1.73 ગણો કરંટ લઈને ચાલુ રહે છે. આટલો હાઈ ફ્લોનો કરંટ જો વધારે લાંબા ગાળે ચાલુ રહે તો એ વાઇન્ડિંગને ડેમેજ કરે છે. હવે સિંગલ ફેઝિંગ એટલે શું તે જોઈશું. તો 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં સિંગલ ફેઝિંગ થવાની શક્યતા રહેલી હોય છે તથા 3 ફેઝ ટ્રાન્સફોર્મરમાં પણ સિંગલ ફેઝિંગ થવાની શક્યતા હોય છે. તો જ્યારે સિંગલ ફેઝિંગ થાય છે મતલબ કે એક ફેઝ ઓપન થઈ જાય અથવા તો શોર્ટ થઈ જાય અથવા તો એક ફેઝમાં ઓવરલોડ થવાને કારણે જ્યારે ઓપન થઈ જાય ત્યારે 2 જે હેલ્ધી ફેઝ હોય તે 1.73 ગણો કરંટ લઈને ચાલુ રાખે, તે ઘટનાને સિંગલ ફેઝિંગ કહેવામાં આવે છે. હવે પછીની સ્લાઇડમાં આપણે સિંગલ ફેઝિંગની આકૃતિ જોઈશું. આ સિંગલ ફેઝિંગને સમજાવતી આકૃતિ છે, જેમાં આપણે જોઈએ કે 3 ફેઝ સપ્લાય આપેલો છે આર, વાય અને બી. પછી મેઇન આઈસીટીપી સ્વિચ છે અને લાઇન જાય છે સિંગલ ફેઝ એસી 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં. હવે આકૃતિમાં બતાવ્યું છે તેમ વાય ફેઝમાં ફોલ્ટ થયો છે. તે પછી ઓપન સર્કિટ હોય, ઓવરલોડ હોય, શોર્ટ સર્કિટ હોય, કોઈ પણ જાતનો ફોલ્ટ થયો, વાય ફેઝ ધારો કે ફેલ થઈ ગયો, તો પછી આર ફેઝ અને બી ફેઝ આશરે 1.73 ગણો કરંટ લઈને મોટર અથવા ટ્રાન્સફોર્મરને ચાલુ રાખે છે. તો આ ઘટના થઈ સિંગલ ફેઝિંગ. સિંગલ ફેઝિંગ થવાના કારણો તો ઓપન સર્કિટ, સપ્લાય લાઇનમાં ઓપન સર્કિટ થાય તો સિંગલ ફેઝિંગ થઈ શકે. બીજું, ફ્યુઝ બળી જવાના કારણે, અર્થ ફોલ્ટ, ઓવરલોડ કે બીજા કોઈ કારણે જો ફ્યુઝ બળી જાય તો સિંગલ ફેઝિંગ થઈ શકે. ત્રીજું, ફ્યુઝ હોલ્ડરમાં ફ્યુઝ જો બરાબર રીતે બેસી શકેલો ન હોય તો પણ સિંગલ ફેઝિંગ થઈ શકે છે. મોટરમાં સ્વિચ, સ્ટાર્ટર કે બીજા કોઈ ઓપન રહી ગયા હોય તો પણ સિંગલ ફેઝિંગ થઈ શકે. અથવા તો
સ્વિચમાં, સ્ટાર્ટરમાં કે કોઈ બીજામાં ફોલ્ટ હોય કોઈ નાના ભાગમાં પણ, તો તે પણ લીડ કરીને મોટો ફોલ્ટ બની સિંગલ ફેઝિંગ કરી શકે છે. મેઇન જે સપ્લાય આવે છે પાવર કંપનીમાંથી, ત્યાં પણ જો અગર ફોલ્ટ હોય તો તે પણ કોઈપણ એક ફેઝમાં ફોલ્ટ ઉત્પન્ન કરી સિંગલ ફેઝિંગની ઘટના બની શકે. અથવા તો કેબલ લાઇનમાં ફોલ્ટ હોય અંડરગ્રાઉન્ડ કેબલમાં, તો તે પણ સિંગલ ફેઝિંગ કરી શકે છે. ફેઝ ફેલિયર થવાની શક્યતામાં ફ્યુઝનું બળી જવું, લૂઝ કનેક્શન અથવા તો કોઈપણ એક ફેઝનું ફોલ્ટ થવું અથવા તો સપ્લાયમાં ખામી, આ બધા કારણો છે સિંગલ ફેઝિંગ થવામાં. સિંગલ ફેઝિંગ થવાના કારણો: જો આપણે મોટરને સિંગલ ફેઝિંગ થયા પછી જો સપ્લાય આપે તો મોટર સ્ટાર્ટ થશે જ નહીં, કારણ કે 3 ફેઝ મોટરને સ્ટાર્ટ થવા સારું 3 ફેઝ હોવા જરૂરી છે. તેથી જો આપણે 3 ફેઝ મોટરને જો 3 ફેઝ આપે સ્ટાર્ટિંગના ટાઈમ અને તે જો સિંગલ ફેઝિંગ થયેલા હોય તો તેને 2 જ ફેઝ મળશે કોઈ પણ અને મોટર સ્ટાર્ટ થશે જ નહીં. પરંતુ મોટર એક્સેસિવ કરંટ એટલે કે 1.73 ગણો કરંટ બીજા 2 હેલ્ધી ફેઝમાંથી લેશે અને જો એ લાંબા ગાળે ચાલુ રહેશે તો વાઇન્ડિંગ ગરમ થશે અને લાસ્ટમાં વાઇન્ડિંગ બળી જશે. બીજું કે રનિંગ ટાઈમ, મોટર ચાલુ કન્ડિશનમાં છે અને પછી સિંગલ ફેઝિંગની ઘટના થઈ તો રોટર ચાલુ રહેશે ફરવાનું. બીજા જે 2 હેલ્ધી ફેઝ છે તેમાંથી રોટર કરંટ લેશે 1.73 ગણો અને રોટર ફરવાનું ચાલુ રાખશે, પરંતુ એ વાઇન્ડિંગને ઓવરહીટ કરશે અને છેલ્લી ઘડીએ એ બર્ન આઉટ થઈ જશે, એટલે કે મોટર બળી જશે. આમ થવાનું કારણ જે છે તે હાઈ ફ્રિકવન્સી કરંટ છે, કારણ કે પહેલાં જે 3 ફેઝ આવતા હતા એમાંથી 1 ફેઝ બળી ગયો અને જે 2 ફેઝ હવે હેલ્ધી છે તે 1.73 ગણો કરંટ લઈને ચાલુ રહેશે. હવે આ જે કરંટ આવે છે તે હાઈ ફ્રિકવન્સી કરંટ છે કે જેમાં આયરન લોસ ખૂબ વધારે હોય છે અને તે રોટરમાં ગરમી પેદા કરે છે, હીટિંગ પેદા કરે છે અને આ એક્સેસિવ હીટિંગ તે સ્કિન ઇફેક્ટને કારણે થાય છે, કારણ કે તેમાં હાઈ ફ્રિકવન્સી હોય છે અને તે પરિણામે મોટરના બર્નઆઉટ થવાની શક્યતામાં વધારો કરે છે. ત્રીજું, 3 ફેઝ ઇન્ડક્શન મોટર વાઇબ્રેશન્સ કરશે. સિંગલ ફેઝિંગ જો થયેલું હશે તો એ વાઇબ્રેશન્સ કરશે અને ડેમેજ થશે મોટર. ચોથું કે ટોર્ક જે મોટર પ્રોડ્યુસ કરે છે તેમાં ઘટાડો થશે. મોટર બળી જવાના કારણો: તો પહેલું અને મેઇન જે કારણ છે તે ઓવરલોડિંગ છે. ધારો કે સિસ્ટમમાં ઓવરલોડિંગ છે અને જે સિસ્ટમ ચાલુ છે, બધી મોટરો ચાલુ છે, તો અનબેલેન્સ જે સપ્લાયમાં છે તે સિંગલ ફેઝિંગ કરશે અને પરિણામે લાંબા ગાળે મોટર બર્નઆઉટ થવાની શક્યતા રહેલી છે. બીજું, ડ્યુરિંગ ધ ઓફ આવર્સ એટલે કે ધારો કે બપોરના ટાઈમે બધી ઓફિસો ખાલી છે અને તેમાં ઘણા બધા લોડ ઓફ કન્ડિશનમાં છે, તો ત્યારે વોલ્ટેજની વેલ્યુ હાઈ જશે, કારણ કે બધા લોડ ઓફ કન્ડિશનમાં છે અને જે ઓન કન્ડિશનમાં લોડ છે તે ઘણી ઓછી સંખ્યામાં છે. તો વોલ્ટેજની વેલ્યુ હાઈ જશે, કારણ કે લોડની એમાઉન્ટ જે છે તે ઘણી ઓછી છે. તો આ એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ જે છે, જે જો રેટેડ વોલ્ટેજ કરતાં ઘણા વધારે હોય તો તે ઘણી વધારે ગરમી પેદા કરશે રોટરમાં અને તે બર્નઆઉટ થવાની શક્યતામાં વધારો કરશે. સેમ પીક આવર્સ, ધારો કે પછી બધા લોડ ચાલુ કન્ડિશનમાં છે તો વોલ્ટેજની વેલ્યુ ઘટશે અને ધારો કે રેટેડ વોલ્ટેજ કરતાં ઘણી જો ઘટી જાય તો તે પણ એક્સેસિવ હીટમાં વધારો કરશે અને મોટર બળી જવાની શક્યતા તેમાં પણ રહેલી છે. લાસ્ટ, વોલ્ટેજનો ઘણો ડિફરન્સ બિટવીન ફેઝિસ, એટલે કે ધારો કે આર ફેઝમાં અને વાય ફેઝમાં અને બી ફેઝમાં જે વોલ્ટેજ છે તે ઇક્વલી હોવા જોઈએ નિયરલી, પરંતુ એમાં જો વધારે પડતો ડિફરન્સ હોય તો તે પણ સિંગલ ફેઝિંગ કરે છે અને પરિણામે મોટર બળી જવાની શક્યતા રહેલી છે. પ્રિકોશન શું લેવા? આપણે કયું એપરેટસ જોડી શકીએ કે જેથી સિંગલ ફેઝિંગ ન થાય? તો 3 ફેઝ ઇન્ડક્શન મોટરના સેફ રનિંગ માટે સપ્લાય કન્ડિશનમાં એવું એક ડિવાઇસ લગાવવું જોઈએ કે જે સિંગલ ફેઝિંગને અટકાવી શકે. તો તેના માટે સિંગલ ફેઝિંગ પ્રિવેન્ટરની શોધ થઈ હતી કે જે હીટિંગને સેન્સ કરીને સિંગલ ફેઝિંગ
ની હીટ જે છે તેને સેન્સ કરીને આખી સિસ્ટમને બંધ કરી દે છે, જેથી આગળ જતાં મોટરને ડેમેજ થવાની શક્યતા 0 થઈ જાય. સિંગલ ફેઝિંગ પ્રિવેન્ટરની આકૃતિ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. આ છે પ્રેક્ટિકલી સિંગલ ફેઝિંગ પ્રિવેન્ટર, જે એક સાદા રિલેની જેમ દેખાય છે. હવે નીચે 6 અથવા તો 7 ટર્મિનલ હોય છે કે જેમાં આર, વાય, બી ફેઝ તથા એનવીસી કોઇલ અને ઓન અને ઓફ પુશ બટન સાથે જોડવામાં આવે છે. સિંગલ ફેઝ પ્રિવેન્ટર તો તે સિંગલ ફેઝિંગ તથા હાઈ વોલ્ટેજ, અંડર વોલ્ટેજ આ બધાના પ્રોટેક્શન માટે સિંગલ ફેઝિંગ પ્રિવેન્ટરનો ઉપયોગ થાય છે. તે ઓટોમેટિક સ્વિચ તરીકે કામ કરે છે. ધારો કે હીટિંગ વધી ગયું તો તે હીટિંગને રિલેની જેમ સેન્સ કરીને ઓફ કરી દેશે, ટ્રીપ મારી દેશે. તથા તેનું બીજું નામ ફેઝ ફેલર રિલે છે. તે એક ઇલેક્ટ્રોનિક સર્કિટ છે. હવે માર્કેટમાં કન્વેશનલ સ્ટાર્ટર જેમ કે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર, ડ્યુઅલ સ્ટાર્ટર એના સાથે જ આ કનેક્ટેડ હોય છે સિંગલ ફેઝ પ્રિવેન્ટર. એવા કેસમાં સિંગલ ફેઝ પ્રિવેન્ટર લગાવવાની જરૂર રહેતી નથી. સિંગલ ફેઝ પ્રિવેન્ટરે ખાલી સિંગલ ફેઝિંગ માટે જ ઉપયોગી નથી, પરંતુ ઇરેગ્યુલર વોલ્ટેજ એટલે કે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ અથવા તો એક્સ્ટ્રા લો વોલ્ટેજ માટે પણ ઉપયોગી છે. અગર એવું થશે તો પણ સિંગલ ફેઝિંગ પ્રિવેન્ટર એને સેન્સ કરીને ટ્રીપ કરી દેશે સર્કિટને. માટે આપણે સિંગલ ફેઝ પ્રિવેન્ટર સ્ટાર્ટર સાથે પણ કનેક્ટ કરીને સર્કિટનું પ્રોટેક્શન કરી શકીએ. આ સિંગલ ફેઝ પ્રિવેન્ટરની પ્રેક્ટિકલ ઇમેજ છે. સિંગલ ફેઝ પ્રિવેન્ટર કઈ રચના પર કાર્ય કરે છે? તો એના બે અલગ અલગ પ્રિન્સિપલ છે. પહેલું કરંટ સેન્સિંગ અને બીજું વોલ્ટેજ સેન્સિંગ. એટલે કે કરંટમાં વધારો થવાના કારણે જે સેન્સ કરીને સર્કિટને ટ્રીપ કરી દે છે તેવા પ્રિવેન્ટરને કરંટ સેન્સિંગ સિંગલ ફેઝ પ્રિવેન્ટર કહેવામાં આવે. તથા જે વોલ્ટેજમાં વધારો ઘટાડવાના કારણે સિસ્ટમને ટ્રીપ કરી દે છે તેવા પ્રિવેન્ટરને વોલ્ટેજ સેન્સિંગ સિંગલ ફેઝ પ્રિવેન્ટર કહેવામાં આવે છે. જ્યારે અનબેલેન્સિંગ કરંટમાં જનરેટ થાય ત્યારે સિંગલ ફેઝ પ્રિવેન્ટર કામ કરે, અથવા જ્યારે બિગ ડિફરન્સ એટલે કે મોટો તફાવત ઉત્પન્ન થાય 3 ફેઝિસમાં ત્યારે વોલ્ટેજ સેન્સિંગ પ્રિવેન્ટર વર્ક કરે. હવે મોટે ભાગે આજના ટાઈમે વોલ્ટેજ સેન્સિંગ સિંગલ ફેઝ પ્રિવેન્ટરનો ઉપયોગ થાય છે. તે બંધ પ્લાસ્ટિક બોક્સમાં હોય છે, જેમ આપણે પ્રેક્ટિકલ ઇમેજ જોયું, જેમ કે ઓવરલોડ રિલેની જેમ, અને તે સ્ટાર્ટર સાથે પણ આપણે કનેક્ટ કરી શકીએ એઝ અ પ્રિવેન્ટર, એઝ અ પ્રોટેક્ટર. ઇલેક્ટ્રોનિક સિંગલ ફેઝ પ્રિવેન્ટરના સ્ટાર્ટર સાથેનું જોડાણ. આપણે આગળ કહી ગયા હતા કે અમુક મેન્યુફેક્ચર કંપની સ્ટાર્ટર સાથના જ એ કનેક્ટ કરીને આપે છે. અગર એવું ન હોય તો આપણે સ્ટાર્ટર સાથના સિંગલ ફેઝ પ્રિવેન્ટરને કનેક્ટ કરીને સિંગલ ફેઝિંગ અંગેનો પ્રિવેન્ટર યુઝ કરી શકીએ. આ સિંગલ ફેઝ પ્રિવેન્ટરનું સ્ટાર્ટર સાથેનું કનેક્શન છે. એમાં આપણે જોયું તેમ આર, વાય અને બી 3 ફેઝ આપ્યા છે. 3 ફેઝ સાથેનું કનેક્શન પહેલા 3 ટર્મિનલમાં. પછી એનવીસી એટલે કે નો વોલ્ટ કોઇલ સાથે સિરીઝમાં જોડાણ, અને છેલ્લું ઓન પુશ બટનની પેરેલલમાં જોડાણ. આ આખી રચના છે કેવી રીતના કનેક્શન કરવાનું તે. ઉપર આર, વાય, બી અને એન એટલે કે 3 ફેઝ અને એક ન્યુટ્રલ સપ્લાય આપ્યું. ICTP સ્વિચ, ત્યાં ફ્યુઝ પણ છે. પછી ટ્રાન્સફોર્મર. આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. 230 વોલ્ટ પ્રાઇમરી સાઇડ, 12 વોલ્ટ સેકન્ડરી સાઇડ. નીચે રેક્ટિફાયર સર્કિટ એટલે કે 12 વોલ્ટ જે DC આવ્યા, 12 વોલ્ટ જે AC આવ્યા તેનું DCમાં રૂપાંતર કરશે. પછી આ રિલે જે છે તે આપણું વોલ્ટેજ સેન્સિંગ રિલે છે. તેનું NCનું સિરીઝમાં જોડાણ કરેલું છે. તો જો વોલ્ટેજમાં વધઘટ થશે તો NVC એ સેન્સ કરી લેશે અને તેને ટ્રીપ કરી દેશે. તો આ એનું મિકેનિઝમ છે સિંગલ ફેઝિંગ પ્રિવેન્ટરનું સ્ટાર્ટર સાથેનું. આપણે જોયું તેમ રિલેની જેમ NVCનું સિરીઝમાં કનેક્શન કરેલું છે કંટ્રોલ વાયરિંગ સાથે. જો કોઈ પણ ફોલ્ટ અકર થાય, ઓવરલોડ, અંડરલોડ, સિંગલ ફેઝિંગ, તો સિંગલ ફેઝિંગ પ્રિવેન્ટર સેન્સ કરશે અને મિકેનિઝમને ટ્રીપ કરી દેશે.
સો સ્ટાર્ટર સાથે આ સિંગલ ફેઝિંગ પ્રિવેન્ટર સિંગલ ફેઝિંગ, નો વોલ્ટેજ, ઓવર વોલ્ટેજ, અંડર વોલ્ટેજ તથા ઓવરલોડ આ બધાની સામે રક્ષણ આપે છે. આપણે કેટલાક સવાલ જવાબ જોઈશું સિંગલ ફેઝિંગને લગતા. પહેલું, સિંગલ ફેઝિંગ એટલે શું? તો સિંગલ ફેઝિંગ એ ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં ખૂબ મોટો પ્રોબ્લેમ છે કે જો કોઈ પણ એક ફેઝ ડેમેજ થાય અથવા તો ફેલ થઈ જાય કોઈ પણ કારણે, તો જે કન્ડિશન ઉદ્ભવે તેને સિંગલ ફેઝિંગ કહેવામાં આવે છે. આમાં કોઈ પણ એક ફેઝ કે જે ફોલ્ટી બન્યો તેના સિવાયના બે ફેઝમાં એક્સેસિવ કરંટ પેદા થાય છે અને તે એક્સેસિવ હીટ જનરેટ કરીને એપરેટસને બળી જવાની શક્યતા રહેલી છે. શું થશે કે 3 ફેઝ મોટરને સિંગલ ફેઝ કન્ડિશન ફેસ કરવી પડે? તો જો એ મોટર સ્ટાર્ટ હશે નહીં અને ત્યારે જો આવો સિંગલ ફેઝિંગવાળો 3 ફેઝ સપ્લાય આપવામાં આવે તો મોટર કે ટ્રાન્સફોર્મર ચાલુ થશે જ નહીં, પરંતુ લાંબા ટાઈમે જો સિંગલ ફેઝિંગવાળો સપ્લાયને મળશે તો તે બળી જવાની શક્યતા છે. અને જો મોટર કે ટ્રાન્સફોર્મર ચાલુ કન્ડિશનમાં હશે અને એ પછી સિંગલ ફેઝિંગ થયું તો મોટર એક્સેસિવ કરંટ લઈને ચાલુ રહેશે અને એ પણ ટ્રીપ બળી જવાની શક્યતા રહેલી છે. આપણે જોયું તેમ કે જ્યારે સિંગલ ફેઝ મોટર ચાલુ હોય ત્યારે સિંગલ ફેઝિંગ થાય તો શું થાય? તે મોટર ઓવરલોડ કરંટ લઈને ચાલુ રહેશે. ચોથું, સિંગલ ફેઝિંગ કન્ડિશનમાં હેલ્ધી કંડક્ટર્સમાં કેટલા ગણો કરંટ વહે છે? તો સિંગલ ફેઝિંગ કન્ડિશનમાં જ્યારે એક ફેઝમાં ફોલ્ટ થાય ત્યારે બાકીના બે ફેઝ 1.73 ગણો કરંટ લઈને ચાલુ રહે છે. સિંગલ ફેઝિંગના કારણો કયા કયા? પહેલું, ઓપન સર્કિટ. બીજું, ફ્યુઝ એટલે કે ફ્યુઝને પ્રોપર ફિટ નહીં કરેલા હોય ત્યારે. અર્થ ફોલ્ટ, ઓવરલોડ, ફ્યુઝ બળી જવાના કારણે અને મેઇન લાઇનમાં ફોલ્ટ. આ બધા સિંગલ ફેઝિંગના કારણો છે. સિંગલ ફેઝિંગની ઇફેક્ટો જણાવો. તો સ્ટેટર હીટિંગ, રોટર હીટિંગ થશે, મોટર બળી જવાની શક્યતા છે, મોટર વાઇબ્રેશન્સ મારશે અને ટોર્કમાં ઘટાડો થશે. મોટર બળી જવાના કારણો કયા કયા? પહેલું, ઓવરલોડ. બીજું, અનબેલેન્સ સપ્લાય. ત્રીજું, સિંગલ ફેઝિંગ. ચોથું, ખૂબ વધારે વોલ્ટેજ લાંબા ટાઈમ માટે. પાંચમું, ખૂબ ઓછું વોલ્ટેજ લાંબા ટાઈમ માટે. સિંગલ ફેઝિંગ કન્ડિશનમાં રોટર કેમ હીટ મારે છે? તો હાઈ ફ્રિકવન્સી કરંટ વધી જવાને કારણે. નેક્સ્ટ, હાઈ ફ્રિકવન્સી વધી જવાને કારણે કયો લોસ થાય છે મોટરમાં? તો આન્સર છે આયર્ન લોસ એટલે કે હિસ્ટેરિસિસ પ્લસ એડી કરંટ લોસ. સિંગલ ફેઝિંગ ન થાય અથવા તો થાય તો તે માટે અટકાવવા માટે કયો ડિવાઇસ યુઝ થાય છે? આન્સર છે સિંગલ ફેઝ પ્રિવેન્ટર. સિંગલ ફેઝ પ્રિવેન્ટરનું બીજું નામ જણાવો. બીજું નામ છે ફેઝ ફેઇલર રિલે. સિંગલ ફેઝ રિલે તે કયા કયા સામે રક્ષણ આપે છે? જવાબ, સિંગલ ફેઝિંગ, ઓવર કરંટ અને અંડર કરંટ. સિંગલ ફેઝિંગ પ્રિવેન્ટર કેવી રીતના કામ કરે છે? તો તે કામ કરે છે એઝ અ ઓટો સ્વિચ, તે સેન્સ કરીને ઓટોમેટિકલી તેને ટ્રીપ કરી દે છે. સિંગલ ફેઝિંગ પ્રિવેન્ટર એ ઇલેક્ટ્રોનિક સર્કિટ છે? જવાબ, હા. સિંગલ ફેઝિંગ પ્રિવેન્ટરને આપણે સ્ટાર્ટર સાથે કનેક્ટ કરી શકીએ? જવાબ છે હા. સિંગલ ફેઝિંગ પ્રિવેન્ટરના પ્રિન્સિપલ જણાવો. પહેલું, વોલ્ટેજ સેન્સિંગ. બીજું, કરંટ સેન્સિંગ. કયા ટાઈપનું સિંગલ ફેઝિંગ પ્રિવેન્ટર આજના ટાઈમમાં યુઝ થાય છે? આન્સર, વોલ્ટેજ સેન્સિંગ. રિલેના એનસી કોન્ટેક્ટ એ કંટ્રોલ વાયરિંગ સાથેના સિરીઝ કનેક્શનમાં હોય છે? જવાબ છે હા. તો મિત્રો, આજે આપણે સિંગલ ફેઝિંગ પ્રિવેન્ટર વિશે ચર્ચા કરી. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે બીજા કોઈ ટોપિક પર વિસ્તૃત રીતના ચર્ચા કરીશું. થેન્ક યુ. વંદે ગુજરાત.